નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાતના સંદર્ભમાં ગુજરાતને લગતા મોસ્ટ આઈએમપી બીજા 30 પ્રશ્નો વિશે. મિત્રો, ગયા વિડીયોમાં પણ આપણે 30 પ્રશ્નો વિશે જાણી. આ વિડીયોમાં પણ આપણે ગુજરાતના સંદર્ભમાં મિત્રો 30 પ્રશ્નો મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે જાણીશું, જે આવનારી જીએસઆરટીસી ડ્રાઈવર, કંડક્ટર અને ફોરેસ્ટ ગાર્ડની લેખિત પરીક્ષા, સાથે જ મિત્રો પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ અને બિન સચિવાલય ક્લાર્કની જે પરીક્ષાઓ આવવાની છે, ગૌણ સેવા પસંદગી મંડળની, હાઈકોર્ટની, તમામ પરીક્ષાઓમાં ખૂબ જ મોસ્ટ આઈએમપી એવા ગુજરાતને લગતા 30 પ્રશ્નો વિશે ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો, અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે જ મિત્રો બેલ આઇકોનને દબાવી દેજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન્સ, વિવિધ ભરતીઓના પરિણામ અને સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા જનરલ નોલેજના વિડીયો તમને સરળતાથી અમારી ચેનલ મારફતે મળી રહે. તો જાણીએ મિત્રો ગુજરાતના સંદર્ભમાં ગુજરાતને લગતા મોસ્ટ આઈએમપી બીજા 30 પ્રશ્નો વિશે. તો પહેલો પ્રશ્ન છે મિત્રો, ગુજરાતમાં સૌથી ઓછું લિંગ પ્રમાણ ધરાવતો જિલ્લો કયો છે? જવાબ આવશે મિત્રો સુરત. બીજો પ્રશ્ન છે મિત્રો, ગુજરાતમાં સૌથી વધુ શહેરી લિંગ પ્રમાણ ધરાવતો જિલ્લો કયો છે? જવાબ આવશે મિત્રો ડાંગ જિલ્લો. ત્રીજો પ્રશ્ન છે મિત્રો, સૌથી ઓછું શહેરી લિંગ પ્રમાણ ધરાવતો જિલ્લો ગુજરાતમાં કયો છે? જવાબ આવશે મિત્રો ગુજરાતમાં સૌથી ઓછું શહેરી લિંગ પ્રમાણ ધરાવતો જિલ્લો સુરત જિલ્લો છે મિત્રો. ચોથો પ્રશ્ન છે મિત્રો, સૌથી વધુ ગ્રામીણ લિંગ પ્રમાણ ધરાવતો જિલ્લો કયો છે? ચોથો પ્રશ્ન છે મિત્રો, ગુજરાતમાં સૌથી વધુ ગ્રામીણ લિંગ પ્રમાણ ધરાવતો જિલ્લો તાપી જિલ્લો છે મિત્રો. પાંચમો પ્રશ્ન છે મિત્રો, સૌથી ઓછું ગ્રામીણ લિંગ પ્રમાણ ધરાવતો જિલ્લો કયો છે? જવાબ છે મિત્રો ગુજરાતમાં સૌથી ઓછું ગ્રામીણ લિંગ પ્રમાણ ધરાવતો જિલ્લો કચ્છ જિલ્લો છે. છઠ્ઠો પ્રશ્ન છે મિત્રો, ગુજરાતમાં સૌથી વધુ શિશુ લિંગ પ્રમાણ ધરાવતો જિલ્લો કયો છે? જવાબ આવશે મિત્રો ડાંગ જિલ્લામાં સૌથી વધુ લિંગ પ્રમાણ ધરાવતો જિલ્લો છે. સાતમો પ્રશ્ન છે, ગુજરાતમાં સૌથી ઓછું શિશુ લિંગ પ્રમાણ ધરાવતો જિલ્લો કયો છે? જવાબ આવશે મિત્રો સુરત જિલ્લો. આઠમો પ્રશ્ન છે મિત્રો, સૌથી ઓછું શહેરી શિશુ લિંગ પ્રમાણ ધરાવતો જિલ્લો કયો છે? જવાબ આવશે મિત્રો ગુજરાતમાં સૌથી ઓછું શહેરી શિશુ લિંગ પ્રમાણ ધરાવતો જિલ્લો મહેસાણા જિલ્લો છે. નવમા નંબરનો પ્રશ્ન છે મિત્રો, ગુજરાતમાં સૌથી વધુ ગ્રામીણ શિશુ લિંગ પ્રમાણ ધરાવતો જિલ્લો કયો છે? જવાબ આવશે મિત્રો ડાંગ જિલ્લો. 10મો પ્રશ્ન છે મિત્રો, ગુજરાતમાં સૌથી ઓછું ગ્રામીણ શિશુ લિંગ પ્રમાણ ધરાવતો જિલ્લો કયો છે? જવાબ છે મિત્રો સુરત જિલ્લો. 11મો પ્રશ્ન છે મિત્રો, સૌથી વધુ સાક્ષરતા દર ધરાવતો જિલ્લો ગુજરાતનો કયો છે? જવાબ છે મિત્રો સુરતમાં સૌથી વધુ સાક્ષરતા દર ધરાવે છે. 12મો પ્રશ્ન છે મિત્રો, ગુજરાતનો સૌથી ઓછો સાક્ષરતા દર ધરાવતો જિલ્લો કયો છે? જવાબ આવશે મિત્રો ગુજરાતમાં સૌથી ઓછો સાક્ષરતા દર ધરાવતો જિલ્લો દાહોદ જિલ્લો છે મિત્રો. 13મો પ્રશ્ન છે મિત્રો, ગુજરાતમાં સૌથી વધુ શહેરી સાક્ષરતા દર ધરાવતો જિલ્લો કયો છે? જવાબ આવશે મિત્રો વડોદરામાં સૌથી વધુ શહેરી સાક્ષરતા દર ધરાવતો જિલ્લો છે. 14મો પ્રશ્ન છે મિત્રો, ગુજરાતમાં સૌથી ઓછો શહેરી સાક્ષરતા દર ધરાવતો જિલ્લો કયો છે? જવાબ આવશે મિત્રો જામનગર જિલ્લામાં સૌથી ઓછો શહેરી સાક્ષરતા દર ધરાવતો જિલ્લો છે. 15મો પ્રશ્ન છે મિત્રો, ગુજરાતમાં સૌથી વધુ ગ્રામીણ સાક્ષરતા દર ધરાવતો જિલ્લો કયો છે? જવાબ આવશે મિત્રો આણંદ જિલ્લામાં સૌથી વધુ ગ્રામીણ સાક્ષરતા દર ધરાવતો જિલ્લો છે. 16મો પ્રશ્ન છે મિત્રો, ગુજરાતમાં સૌથી ઓછો ગ્રામીણ સાક્ષરતા દર ધરાવતો જિલ્લો કયો છે? જવાબ આવશે મિત્રો દાહોદ જિલ્લો. 17મો પ્રશ્ન છે મિત્રો, સૌથી વધુ પુરુષ સાક્ષરતા દર ધરાવતો જિલ્લો કયો છે? જવાબ છે મિત્રો પુરુષ સાક્ષરતા દર ધરાવતો સૌથી વધારે જિલ્લો ગાંધીનગર જિલ્લો છે. 18મો પ્રશ્ન છે, ગુજરાતમાં સૌથી ઓછો પુરુષ સાક્ષરતા દર ધરાવતો જિલ્લો કયો છે? જવાબ છે મિત્રો દાહોદ જિલ્લામાં સૌથી ઓછો પુરુષ સાક્ષરતા દર છે. 19મો પ્રશ્ન છે મિત્રો, સૌથી વધુ મહિલા સાક્ષરતા દર ધરાવતો જિલ્લો કયો છે? જવાબ આવશે મિત્રો સુરત જિલ્લા સૌથી વધારે સાક્ષરતા દર ધરાવતો જિલ્લો છે મહિલાઓમાં. 20મો પ્રશ્ન છે મિત્રો, ગુજરાતમાં સૌથી ઓછો મહિલા સાક્ષરતા દર ધરાવતો જિલ્લો કયો છે? જવાબ આવશે મિત્રો દાહોદ. 21મો પ્રશ્ન છે મિત્રો, સૌથી વધુ વસ્તી વૃદ્ધિ દર ધરાવતો જિલ્લો ગુજરાતમાં કયો છે? જવાબ આવશે મિત્રો સુરત જિલ્લો. 22મો પ્રશ્ન છે મિત્રો, ગુજરાતમાં સૌથી ઓછો વસ્તી વૃદ્ધિ દર ધરાવતો જિલ્લો કયો છે? જવાબ આવશે મિત્રો નવસારી. 23મો પ્રશ્ન છે મિત્રો, સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો કયો છે? જવાબ આવશે મિત્રો 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો અમદાવાદ જિલ્લો છે. 24મો પ્રશ્ન છે મિત્રો, ગુજરાતમાં સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો કયો છે? જવાબ આવશે મિત્રો ગુજરાતમાં સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો ડાંગ જિલ્લો છે. 25મો પ્રશ્ન છે મિત્રો, ગુજરાતમાં સૌથી વધુ શહેરી વસ્તી ધરાવતો જિલ્લો કયો છે? જવાબ આવશે મિત્રો અમદાવાદ જિલ્લામાં સૌથી વધારે શહેરી વસ્તી આવેલી છે. 26મો પ્રશ્ન છે મિત્રો, સૌથી ઓછી શહેરી વસ્તી ધરાવતો જિલ્લો કયો છે? જવાબ આવશે મિત્રો દાહોદ જિલ્લામાં સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો છે મિત્રો. 27મો પ્રશ્ન છે મિત્રો, સૌથી વધુ ગ્રામીણ વસ્તી ધરાવતો જિલ્લો કયો છે? જવાબ આવશે મિત્રો દાહોદમાં સૌથી વધારે ગ્રામીણ વસ્તી ધરાવતો જિલ્લો છે અને સૌથી ઓછી શહેરી વસ્તી ધરાવતો જિલ્લો છે.
28મો પ્રશ્ન છે મિત્રો, સૌથી ઓછી ગ્રામીણ વસ્તી ધરાવતો જિલ્લો કયો છે? તો મિત્રો સૌથી ઓછી ગ્રામીણ વસ્તી ધરાવતો જિલ્લો અમદાવાદ અને સૌથી વધારે વસ્તી શહેરી વસ્તી ધરાવતો જિલ્લો પણ અમદાવાદ છે. 29મો પ્રશ્ન છે મિત્રો, સૌથી વધુ શેડ્યુલ ટ્રાઇબ એટલે કે એસટી અનુસૂચિત જનજાતિની વસ્તી ધરાવતો જિલ્લો કયો છે? જવાબ છે મિત્રો આદિવાસી એટલે કે એસટી શેડ્યુલ ટ્રાઇબ અનુસૂચિત જાતિ જનજાતિના વસ્તી સૌથી વધારે ધરાવતો જિલ્લો ડાંગ છે મિત્રો. 30મો છે મિત્રો, સૌથી ઓછી શેડ્યુલ ટ્રાઇબ એટલે કે એસટી અનુસૂચિત જનજાતિ વસ્તી ધરાવતો જિલ્લો કયો છે? જવાબ આવશે મિત્રો ભાવનગરમાં સૌથી ઓછી એસટી ની વસ્તી આવેલી છે મિત્રો. આમ આ જે 30 પ્રશ્નો છે મિત્રો ગુજરાતને લગતા, એ આવનારી ભરતીઓમાં ચોક્કસથી મિત્રો ક્યાંક ને ક્યાંક આના લગતા પ્રશ્નો પૂછાતા જ હોય છે અવારનવાર. છેલ્લા 20 વર્ષના જે સ્પર્ધાત્મક પરીક્ષાઓના જે પેપરો છે તેના પરથી જ આપણે આ વિડીયો બનાવેલો છે ને આ જે છે તે બનાવેલું છે. તો આવનારી પરીક્ષાઓમાં ક્યાંક ને ક્યાંક વિડીયો ઉપયોગી થશે તો આપ નોટ ડાઉન કરી લેશો તેવી આશા સાથે જય હિન્દ, અસ્તુ.